એશિયાટિક લાયન, ગીરની આન બાન અને શાન, ગુજરાતનું ગર્વ એટલે ગીરના સિંહો. સિંહ સંરક્ષણલક્ષી પ્રવૃત્તિ અને જનજાગૃતિને કારણે રાજ્યમાં સિંહોની સંખ્યામાં વધારો થયો. સિંહ સંરક્ષણ અને સંવર્ધન સાથે સ્થાનિક નાગરિકોની સહભાગિતા અને પ્રકૃતિના સંરક્ષણ માટે તેમના પ્રયત્નોને લીધે સિંહોનું સંવર્ધન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરી હતી, જેમાં સિંહોની સંખ્યા 891 પર પહોંચી છે. સિંહોની સંખ્યામાં થતો ઉત્તરોત્તર વધારો ગુજરાતીઓની સિંહ પ્રત્યેનો પ્રેમ અને રાજ્ય સરકારની ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમથી સિંહનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધ્યું છે. સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે. ગીરના સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે. ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહોનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વર્ષ 2001માં સિંહની સંખ્યા 327 હતી, વર્ષ 2005માં 359, વર્ષ 2010માં 411, વર્ષ 2015માં 523 અને વર્ષ 2020માં 674 હતી. આ સંખ્યા હવે વધી અને હાલ 891 જેટલી છે. 16મી સિંહ વસ્તી ગણતરીનો અંદાજ મેળવવા માટે વ્યક્તિગત ઓળખમાં પણ મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજી સાધનોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. અમુક સિંહોને રેડિયો કોલર પણ પહેરાવવામાં આવ્યા હતા, જેથી તે સિંહ તેમજ તેના ગ્રુપનું લોકેશન મેળવવામાં મદદ મળી હતી. રાજ્યના 11 જિલ્લામાં 58 તાલુકાના 34,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મોડર્ન ટેકનોલોજીના સઘન ઉપયોગ, ડાયરેક્ટ બીટ વેરિફિકેશન, બ્લોક કાઉન્ટ પદ્ધતિથી 16મી સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગીરના સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે ખૂબ પ્રયાસો કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગીરના સિંહોના વિસ્તારમાં ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ખુશ્બુ ગુજરાત કી કેમ્પેન શરૂ કરવામાં આવ્યું હતું. આ કેમ્પેન મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કર્યા. ભારતભરના પ્રવાસીઓની સાથે અન્ય દેશોના પ્રવાસીઓએ પણ આમંત્રિત કરી ગીરના સંરક્ષિત ક્ષેત્રની વિઝિબિલિટીમાં વધારો કરવામાં આવ્યો, જેથી ગીર વૈશ્વિક પ્રવાસન નકશા ઉપર આવી ગયું. આ વર્ષના માર્ચ મહિનામાં પ્રધાનમંત્રીએ સાસણ ગીર સ્થિત જંગલ સફારી ખાતે વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી કરી હતી. તેમણે ગીર અભયારણ્યમાં સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો, તેમજ ઓપન જીપમાં સવાર થઈ કેમેરાથી સિંહોના ફોટો પણ પાડ્યા હતા. સાસણમાં વૃદ્ધિ પામતા પર્યટનના કારણે સ્થાનિક રોજગારના અનેક અવસરો ઊભા થયા છે. જીપ સફારી ચલાવનારા જીપ ડ્રાઈવરથી લઈ ગાઈડ સુધીના લોકોને નિયમિત રોજગારી મળી રહી છે. સ્થાનિક રિસોર્ટ, હોટેલ અને હોમ્સને પણ મોટી સંખ્યામાં ગેસ્ટ હાઉસ મળતા તેમના ધંધામાં વૃદ્ધિ થઈ છે. આ ઉપરાંત નાના ઢાબા, ખાણીપીણીના સ્ટોલો, હેન્ડીક્રાફ્ટ વેચનારા લોકો સહિત અનેકને આવક મળે છે. પર્યટન વિભાગની વ્યૂહાત્મક યોજના અને જંગલ વિભાગ સાથેના સંકલનથી વાઇલ્ડ લાઇફ ટુરિઝમ વધુ સંગઠિત અને પ્રભાવશાળી બન્યું છે. પર્યટકો માટે સુવિધા, સ્થાનિકો માટે રોજગારી, બંને સ્તરે લાભદાયી બનતા આ કામગીરીનું વિસ્તૃત સ્વરૂપ એક આત્મનિર્ભર અને જીવનશૈલી સુધારનાર મોડેલ સાબિત થઈ રહ્યું છે. સરકારે જે પ્રશાસને જે કોશિશ કરી છે અને જે જોવા મળે છે, સિંહ છે, દીપડો છે અને હરણ છે, એવા ઘણા બધા જંગલી જાનવરો જોવા મળે છે. અને એક નેચરલ કુદરતી સિંહ જોવો એ આપણા નસીબની વાત છે. અને હું તો એવું કહું છું કે સિંહ જોવો એ તમારું નસીબ જ છે. અવારનવાર લોકોને જંગલમાં ફેરવવા માટે અને બહુ જ ખૂબ ડેવલપ થાય છે અને ખૂબ રોજગારી અમને આનાથી મળી રહી છે. ટુરિસ્ટને પણ એટલા ખુશ કર્યા છીએ, અંદર ઓપન સફારીમાં લઈ જાય છે, એને પણ બહુ ખુશ કરી રહ્યા છીએ. જેવા સાસણ ગીરની અંદર આજે સરકારે જે ડેવલપ કર્યું છે, બરોબર છે, જે અત્યારે સિંહ સદનની અંદર જે ડેવલપ થયું છે એમાં ટુરિસ્ટને મજા આવે છે, બરોબર છે. અને આપણે બધા એલિમેન્ટ્સ એને બતાવીએ એટલે એને આનંદ આવીએ અને બધા પ્રવાસીઓ આવે જ છે. ગુજરાતનું ગૌરવ એવા સિંહો માત્ર રાષ્ટ્રીય નહીં પણ આંતરરાષ્ટ્રીય ફલક પર વિશેષ સ્થાન પામ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર સિંહોના સંરક્ષણ, સંવર્ધન માટે કટિબદ્ધ છે.